તો હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા મારા નવા બ્લોગમાં. તો મિત્રો જોઈ લો અમે ક્યાં આવ્યા છીએ. ઘણા ટાઈમથી મેડમજી કહેતા હતા કે આપણે ત્યાં જગ્યા પર જશું. તો ફાઇનલી જોઈ લો અમે એ મુહૂર્ત આવી ગયું છે. આપણે આવી ગયા છે સરદાર પાવભાજી રેસ્ટોરન્ટમાં આવી ગયા છે. અડધી તો પાવભાજી ખવાઈ ગઈ, પછી આપણે કીધું કે હવે બ્લોગ સ્ટાર્ટ કરીએ હે ને. કેમ કે પાવભાજી જોઈને છે ને ખુશ થઈ જાય. અમૂલ બટરથી ભરપૂર અમૂલ બટર જ કેટલું બધું હતું. આટલો મોટો પીસ હતો અમૂલ બટરનો પાવભાજી ઉપર, અને બહુ ફાઇન પાવભાજી છે. અને એકદમ છે ને કે આપણે જે ઘર જેવો ટેસ્ટ છે. મેઇન તો છે ને કલર પણ કાંઈ કલરિંગ એડ નથી એમાં, એકદમ નેચરલ છે. અને તમે બી આ તારદેવ સાઈડ આવો ને તો જરૂર વિઝિટ કરો. સરદાર પાવભાજી ટેસ્ટી છે બરાબર. તારદેવ બસ ડેપોની ઓપોઝિટ જ છે સરદાર પાવભાજી. તો મોસ્ટ વિઝિટ કરો તમે, અને ઘણી સારી છે. તો ચાલો ફટાફટ આપણે બી બતાવી દે સાથે સાથે. અને રિઝનેબલ રેટ છે, એવું કંઈ એવું હાઈ નથી. તો ચાલો ફટાફટ આપણે જમી લઈએ એમ. ચારો છે ને પ્યોર અમૂલ બટરમાં છે ને બટર તો દિલ ખોલીને નાખે છે. હું તો કહું ને દિલ ખોલીને બટર નાખે. તો ફટાફટ જમી લે હવે આપણે. તો મિત્રો પાવભાજી ખવાઈ ગઈ ને હવે અહીંયા જોઈ લો મેડમજી બહાર જ છે એકદમ મસ્ત. એના કાઉન્ટરની બાજુમાં જ છે. પાન તો જો અહીંયા બે પ્રકારના પાન છે. આ મગઈ છે અને આ કલકત્તા મીઠી છે. આપણે છે ને કલકત્તા મીઠી લીધી છે ખાવા માટે. હું ને દિવ્યાના પપ્પા અડધો ખાશું. જો સરદાર પાવભાજીનું ઓલું દેખાય. જોઈ લો આ છે સરદાર પાવભાજી. તો મિત્રો પાનમાં જોઈ લો એકદમ ડ્રાયફ્રૂટ ભરેલું છે. એક બદામ, એક કાજુ અને એક ચેરી. 50 રૂપિયાનું એક પાન. સારું છે, આમ ઠંડુ ઠંડુ છે ને તો સારું લાગે. એટલે એકદમ રિફ્રેશમેન્ટ. તમે આમ બહાર પાવભાજી ખાઈને નીકળો એટલે પાન ખાવું જ પડે તમારે. એના વગર સરદાર પાવભાજી હજમ નહીં થાય. અહીંયા ઓર્ડર તારદેવ પર જ હતો, મતલબ આગળ. તો મેં એમને કીધું કે એસી માર્કેટ પાસે આવ્યા જ ને અહીંયા તો સરદાર પાવભાજી તો ખાવી જ. બાઇક આમ પાર્કિંગ કરી છે, હવે ખબર નહીં ક્યાંય બી મૂકી લીધી છે. હવે જઈને જોઈએ બાઇકને. જોઈ લો એની બાજુમાં બેકરી પણ જઈએ. અમે જોઈ લો બાજુમાં બેકરી જતી, તો ત્યાંથી ઘણું બધું આઈટમ મેડમજીએ લઈ ખારી લીધું છે. બિસ્કિટ, ટોસ્ટ, બટર, ટ્વિસ્ટ બટર, ખારી, પછી એકદમ સમોસા ખારી મારા જેમાં ઘર માટે સાકર. બી લઈ લીધું, મમ્મીના ઘર માટે. ને કેક જો ફ્રેન્ડ્સ કેટલી મસ્ત છે. આ પહેલા અમે આવી બધી કેક ખાતા હતા. બચપનની હવે યાદ અમારે આવી ત્યાં આવી નથી મળતી હો. અહીંયા જોઈ ને તો મને ગમી ગઈ. क्या प्राइस है बाकी केक का? ये पेस्ट्री 18 हाँ अच्छा है. है। तो चलिए एक ट्राई करिए. चलो कई ट्राई करवी है. आ वाला आ खाता था ना। ये वाला पान वाला दे दिया ना. फर्स्ट क्या ले लीजिए. गोल वाला है वो। हाँ जे कई करवी है. अच्छा पैसे है। ये एक वाला ट्राई की करवाइए ना. तो આપણે એક પેસ્ટ્રી ટ્રાય કરીએ મિત્રો. બચપનની યાદ તાજા. તો ટેસ્ટ તો કરો. ભાજી ખાધી, પાન ખાધું, હવે કેક. આ બચપનમાં આવું બધું બહુ ખા. આપણા ઘરે ખબર માથે પેટી લઈને આવતો તો એમાં આ બધું મળતી હતી. સારો છે ટેસ્ટ. જે ખાધા હતા ને બચપનમાં ખબર એક આપણે ત્યાં એક હા, માણસ મોટી પેટી ગેલ્વેનાઇઝ ની પેટી લઈને માટે આવતો. બી લઈ લેને. તો પછી દિવ્ય વિડિયો જોશે ને हाँ। કે સર મારા માટે નહીં લઈ આવ્યા, તો हाँ। પાર્સલ એના માટે બી કેક. तो भैया एक ये वाला पार्सल कर दो. ये नीचे वो भी 18 ही है ना. हाँ ये हाँ. तो જોઈ લો નીચે જે એક પીસ લઈ લીધો છે. ખાઓ તમે ખાઓ. માવા કેક બી છે. બધું જ છે. માવા કેક, નાન ખટાઈ તમને આવી રીતના જોઈ લો. ફ્રેન્ડ્સ જોઈ લો અહીંયા મેડમજીએ ખજાનો ખોલી નાખ્યો છે. જે કાલે આપણા જે ફેમિલી ફ્રેન્ડ કહી દો, મહેમાન કહી દો, કે ફેમિલી મેમ્બર કહી દો, કે સબસ્ક્રાઇબર કહી દો, જોઈ લો ઘણું બધું સામાન લઈ આવ્યા હતા. તો મેં કીધું જો સોનાનું બધી વસ્તુ છે ને મૂકી લઉં. હવે આ બધું ક્યારે નહીં તો હું કેટલા ટાઈમે બધું પહેરીશ. મેં કહું હવે રોજ થોડું બધું પહેરવા લાગીશ. તો જોઈ લો આજે મસ્ત આ સેટ જ છે પૂરો. બ્રેસલેટ, ચેન અને બુટ્ટી, આ બધા એવા બધા ઘણા બધા સેટ છે. એકદમ નાજુક સરસ સેટ બધી વસ્તુ છે ને સેટ પણ કરી કાઢ્યું. અમારા ક્લાયન્ટે મને જ્વેલરી બોક્સ આપ્યો હતો. તો આ એમ જ પરિયેલો હતો. તો માળિયા પરથી મેં કાઢ્યો ને એમાં બધું જ આ બધી જ જ્વેલરી એને આપી છે. પાઉચમાં મૂકીને સેટ કરી નાખ્યું છે પરફેક્ટ. કેટલી હશે? 50-60 વસ્તુ હશે. હા હશે, શ્યોર હશે. કેટલા પેકેટ એક જોઈ લો કેટલા છે. એક નેકલેસ બ્રેસલેટ અહીંયા મારા હાથમાં પડેલું છે, જોઈ રહ્યો. અને તમને કહું ફ્રેન્ડ્સ, મને 2-3 અને બધા જ ગમ્યા, પણ જે એકદમ કે ને કે સાડીમાં પણ પહેરાય ને હા આ બહુ મસ્ત વસ્તુ છે. આ એવું આમ કેમ આમ રજવાડી હોય ને એવું લાગે આમ ખરેખર.
જોઈ લો આમ લગ્ન પ્રસંગમાં કઈ પહેર્યું હોય ને લગ્ન પ્રસંગમાં આ સાડી પર કેવું હોય ને તો એટલું એવું ફાઇન મસ્ત લાગે. રજવાડી વસ્તુ છે એકદમ. બહુ મસ્ત છે. આમ ક્યાંય કયા એસ્ટેટની મહારાણી આવી હોય ને આમ અલગ કરતી એવી લાગે મેડમજી. ઘણા બધી હાથના બ્રેસલેટ તો બતાવી દો, કડા અને બ્રેસલેટ તો બતાવો. બહુ એકદમ એલિગન્ટ, એકદમ કે ને કે એકદમ આમ સ્પ્રેશિયસ લાગે છે. જોઈ લો એક કડા જોઈ લો. આ ફર્સ્ટ ક્લાસ કડાઓ છે. જોઈ લો અહીંયા પણ છે, ઘણું બધું છે. હવે અહીંયા પણ જોઈ લો આ કડા, આ બધી બ્રેસલેટ જોઈ લો આ હાથના બ્રેસલેટ. તો મેં કહું આ બધી વસ્તુ મસ્ત છે ને પાઉચમાં મેં ગોઠવી લીધી. અને તમને એક ચેન દેખાડો. બે ચેન તો એટલી ફાઇન છે ને, જોઈ લો. એટલે એમ શાઇન અને બધું આ કેવું મસ્ત છે. રોપ ચેન્જ અને બધું ટોટલી આ વસ્તુ આખું ઇમ્પોર્ટેડ વસ્તુ છે મિત્રો. અહીંયા તો તમને આવી ઇમિટેશન જ્વેલરી મળે જ નહીં. ને ત્યારે મેં આવું બ્લેક એન્ડ વ્હાઈટ માં બ્રેસલેટ લીધું હતું. પણ આ એના કરતા સરસ છે. એના જોઈ લો કરતા જો લંડન નો જે ફિનિશિંગ વસ્તુ છે ને જોઈ લો. કેટલું સરસ. અને આ કાચ કેવું ફાઇન ક્લિયર ને દેખાય એકદમ ને. સરસ છે. તો આ બી મને બહુ ગમ્યું. આમ સાડી કે આમ ડ્રેસમાં બહુ સરસ બહુ સરસ લાગે અને અને લેન્થ બધી બી જ વસ્તુ ગમી. પણ આ બધી અનુજબેન લઈ આવવાની કઈ જરૂરત નથી. તમે આવ્યા ને એ જ અમારા માટે બહુ મહત્વનું હતું. આ તો તમારો તમે જબરજસ્તી કર્યું એટલે મેં રાખ્યો. બાકી તમને ક્યાંય આ બધું લઈ આવવાની જરૂરત જ નહીં હતી. મેં કાંઈ નહીં. હવે તમે જ્યારે અહીંયાથી નથી જોતું પણ એમને કીધું કે ના લઈ આવ્યા છે એટલે તમને રાખવું જ પડશે. પણ લઈ આવ્યા તો થોડું લઈ આવવાનું, આટલું બધું નહીં. કેમ કે આ મેં મારી લાઈફમાં કોઈ દિવસ આ આટલું તો ખરીદી કરી જ નથી. હું વધારે કરી સિમ્પલ નાનું આ જો મારું સોનાનું આ બધું છે ને એ બધું લઉં. પણ આવું જ્વેલરી તો મારી પાસે નહીં જ મળે. કલર એકદમ સોનાને પણ સોનો, રોઝ ગોલ્ડ અને બ્લેક આ બ્લેક સિલ્વર ટાઈપ બ્લેક ઓક્સાઇડ કરેલું છે બહુ. અને જે ક્વોલિટી છે મિત્રો કે આ ઇમ્પોર્ટેડ વસ્તુની ક્વોલિટી જ વસ્તુ કંઈક અલગ હોય. જોઈ લો આ જોઈ લો તમે. આ સાચા હીરાના જ્વેલરી હોય એની સામે આ ફીકા પડી જાય. જો લો કેટલા ફાઇન. અને ડાયમંડ્સ આ સ્ટર્સ જોઈ લો કેટલા એકદમ, એટલે કઈ કાચ નથી, બધા સેમી પ્રેશિયસ સ્ટોન વાળા જ્વેલરી છે. એટલી સરસ છે. ટોપ્સ છે. આ ઓલા ઝુમકા બતાવી દો ને, ઓલા સરસ કેટલા મોટા ઝુમકા છે. જોઈ લો. આ તો મેં મારી લાઈફમાં કોઈ દિવસ નથી જ લીધા. જોઈ લો કેટલા ફાઇન ઝુમકા અને એલિગન્ટ એકદમ ડિઝાઇન ના છે. જોઈ લો આ જોઈ લો ડાયમંડ. તમે આમાં ડાયમંડની ક્વોલિટી જોઈ લો તમે. તમને પ્લાસ્ટિકની અંદર બી આ એકદમ ફર્સ્ટ ક્લાસ જોઈ લો, એકદમ સ્પાર્કલ થાય છે. એટલે કાચ જેવી વસ્તુ કોઈ જ નથી. બધા સેમી પ્રેશિયસ સ્ટોન છે મિત્રો આમાં. જોઈ લો આ ઇયરિંગ્સ જોઈ લો. આ જે છે આ આવી રીતના ડિઝાઇન્સ અને જોઈ લો સ્ટોન. હું તમને નજદીકથી બતાવી દઉં. તમે પોતે જ આમ વિચાર કરો કે આ કાચ નથી, સ્ટોન છે. જોઈ લો. ચલો હા બધી વસ્તુ છે ને ગોઠવી લઉં, મૂકી લઉં. હવે થોડું પહેરતા રહીશું બધી અલગ. બરાબર. હવે ઘણી બધી છે તો પહેરે. અને જો આટલી વસ્તુ છે ને મેં હવે દીકરા પપ્પા એમ કહે છે કે આ હવે મસ્ત ઓઇલ નું આવ્યું છે તો આપણે આ એ યુઝ કરશું. પેલું જો ઓઇલ નું છે હવે આપણે એ મૂકી દેશું. હવે મૂકી દેશું. હવે બસ આ ચોપિંગ પ્લેટ એક વાપરશું. બરાબર. જે ગેસ પર રાખવાનો આવે ને, મને આ બી બહુ ગમ્યો. મસ્ત એકદમ સ્ટેબલ રહી જાય. એની ક્વોલિટી બી ફાઇન. ચલો હવે પેલા બધું ગોઠવી લઈએ અને પછી દિવ્યાના પપ્પા ક્યાં ના કહે છે કે આપણે પેલા દિવસે ક્રાફટ માર્કેટ ના ગયા તો પછી આજે જઈ આવીએ. તો વરસાદ નથી તો હવે આપણે ક્રાફટ માર્કેટ. પછી મિત્રો એકચ્યુઅલી શું છે કે પછી જો આપણે સાંજે જશું ને તો વરસાદ ચાલુ થઈ જશે. પ્રમ દિવસે જવાનું હતું નક્કી અને વરસાદ અચાનક આવી ગયો તો પછી જવાનો પ્રોગ્રામ ફ્લોપ થઈ ગયો. તો અત્યારે તો મસ્ત એકદમ વેધર કાંઈ નથી, એકદમ ક્લીન છે. આમ થોડું અંધારું થઈ ગયું છે પણ આપણે મેં કીધું કે વરસાદ નથી તો જઈ આવીએ. ને આજે તો છે ને કે છત્રી લઈને જ જાઉં છું. બાઇક પર નથી જાઉં, નહીં તો બાઇક પર જશું તો બહુ પ્રોબ્લેમ થઈ જાય. છત્રી હોય તો શું કોના ઉપર ઉભા રહી જાય. અને આ દીવો તો આપણા ઘરમાં સાક્ષાત લક્ષ્મીજી પધાર્યા છે. ચલો હવે વિષ્ણુ પત્નીએ મહાલક્ષ્મીજી પધાર્યા છે એટલે આ દીવો તો આપણે યુઝ કરશું જ. બહુ જોઈ લો કેટલો ફાઇન દીવો છે એકદમ. એમાં આ બધું કામ લાગે. મંદિરની અંદર તો એકદમ મસ્ત સારી રીતના પેક કરીને અંદર ત્યાં હમણાં ડ્રાવરમાં રાખું છું. આમાં બી બધી છે, થેલીમાં બી બધી પડે. એમાંય ઘણું બધું છે. હા બતાવી જ છે. ચલો જ્વેલરી નું થોડું કલેક્શન તમને બતાવી દઈએ. બરાબર. અને પેલા દિવસે બી આપણા જે આલ્યો પેલા તો ને આપણે ઓલું આવ્યું હતું ને શું
પેલા દિવસે બી જ્વેલરી આવી હતી ને, હા એ પણ બતાવ્યું, એ બી તમારી સાથે શેર કર્યું હતું ને. બરાબર. એટલે હમણાં તો જ્વેલરી જ આવે છે ફ્રેન્ડ્સ. તો કાંઈ નહીં, તમને આવશે જ્વેલરી, તમે આગળ વધશો, જ્વેલરી આવશે. જો આટલું બધું હવે મૂકી દો ને, આ સોનાની બધી વસ્તુને હવે મૂકી દે, બાય બાય. સોનાનું હવે એકચ્યુઅલી તો અત્યારના જમાનો અને જો રિયલમાં ક્વોલિટી કઈ ફરક જ નથી લાગતો. ક્વોલિટી એઝ ઇટ ઇઝ, ચમક ને બધું. અને ચેનનો જો શું ફરક લાગે છે, કેટલો સેમ લાગે. એટલે બધું આ એકચ્યુઅલી જોવા જઈએ ને તો આ કહેવાય ને ગોલ્ડ પ્લેટેડ કરેલું છે, ઓરિજિનલ, સમજ્યા? આ બધા ઓરિજિનલ ગોલ્ડ પ્લેટેડ છે. તો એટલી ડિઝાઇનની ફાઇન છે. જો જોઈ લો, આ બી કેટલી મસ્ત છે. જો ડિઝાઇન જોઈ લો તો એના ઉપર એકદમ ક્લિયરલી. તો ચલો હવે આપણે રેડી થઈ ક્રાફટ માર્કેટ જવા માટે. તો મિત્રો અમે આવી ગયા છે અહીંયા ક્રાફટ માર્કેટ ને હવે જઈએ છીએ. જોઈ લો, આ આખી જે આ વ્હાઈટ કલરની બિલ્ડિંગ છે આખી ચાઇના માર્કેટ છે. હા, તો આપણે ત્યાં જવાનું છે હમણાં. એમાં બ્યુટીથી લઈને ઓલેન્સોલ જોઈ લો, અહીંયા લખેલું જ છે ચાઇના બજાર સિટી. જોઈ લો, તમને ઝૂમ કરીને બતાવી દઉં. ને ઘણી બધી ભીડ થાય છે અહીંયા. અહીંયા તો બધી જ રસ્તા જોવા ચલો અહીંયા છે, જોઈ લો. અહીંયાથી એન્ટ્રી છે કે ત્યાંથી? આ આખી કટલેરી માર્કેટ છે. અહીંયા તમને ઈચ એન્ડ એવરીથિંગ મળી જાય, પ્લાસ્ટિકથી લઈને ક્રોકરીથી લઈને તમને શું કહેવાય ક્લાસની વસ્તુ પણ, પેન્સિલ બોક્સ, વોટર બોટલ બધું જ મળી જાય. જોઈ લો, અહીંયા ટોટલી કિચન આઇટમ છે. જોઈ લો અહીંયા અંદર. આપણે વધારે પ્રમાણમાં લેવાનું છે એટલા માટે આપણે હા, આવ્યા એમ કે અહીંયા ગિફ્ટ આર્ટિકલ ને બધું જ જોઈ લો. અહીંયા સરસ સરસ બધું ગિફ્ટ આર્ટિકલ બી છે. અહીંયા પણ છે તો જોઈએ એક દુકાન. હા, જોઈએ અહીંયા બધે. આ આખી ટોયઝની દુકાન છે, આટલી મોટી. અહીંયા જોઈ લો, બેગ વગેરે બધું જ છે આખું ટોટલી. તો અંદર ઘૂસી અને જોઈએ આપણે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે અમે જઈએ છીએ ઘરે. જે વસ્તુ લેવા આવ્યા હતા એ જ વસ્તુ મને મળી ગઈ અહીંયાથી. અને મનપસંદ વસ્તુ, મનપસંદ વસ્તુ મળી ગઈ. તો એ તો સોરી, હું નહીં દેખાડી શકું કેમ કે એ થોડું સિક્રેટ છે. રિવીલ નથી કરવાના. હા, એ રિવીલ કરીશ પણ હજી એનો ટાઈમ આવશે ત્યારે. હા, એટલે શું છે ફ્રેન્ડ્સ, એ ફ્રેન્ડ્સ લોકો માટે લીધી છે, મારા ફ્રેન્ડ્સ માટે, એટલા માટે. તો ચાલો હવે આપણે જઈએ ઘરે. ને જે મને જે નાનું મોટું બધી ક્રાફટ માર્કેટ ડસ્ટબિન બેગ ને બધું લેવાની હતી એ બધું બી લેવાઈ ગયું. જે સારું છે, વરસાદ નથી અત્યારે, એટલે એ બહુ સારું છે. 6 કે પછી તો વરસાદ જોરદાર પડે, એટલે મેં કીધું આજે વહેલા જ નીકળી જાય વહેલા. ને અહીંયા પણ મસ્ત છે ને ખાઉ ગલ્લી આવી ગઈ છે, એટલે બધી સાબુદાના વડા, પછી છોલે ભટુરે, બધી નાસ્તા પાણીની દુકાન છે. તો કરવો છે કઈ નાસ્તો પાણી અહીંયા? સવારથી બહાર જ ખાધું. સવારથી અહીંયા જો પાણીપુરી, દહીપુરી, પછી કિચિયા પાપડ, બધું જ વસ્તુ છે અહીંયા. અને ટોટલી ખાવ ગલી છે. તો ચાલો હવે કઈ નાસ્તો પાણી કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, આ છે પ્રહલાદ પેટીસ. અહીંયા ક્રાફટ માર્કેટમાં ખૂબ જ ફેમસ છે, મંગલદાસ માર્કેટ પાસે. અને લાઈન થી જોઈ તો રેકડીઓ લાગી છે. અહીંયા છે ફ્રૂટ સલાડ ને કોલ્ડ કોકો સાથે. અહીંયા બાજુમાં જમ્બો કિંગ. અને અહીંયા આ પણ ફેમસ છે, પેટીસ વાળો ઘણો ફેમસ છે. પેલા ત્યાં લાગતો હતો પેલી સાઈડ પર. અત્યારે અહીંયા આવ્યો છે કેમ કે થોડુંક બીએમસી ની મગજમારી, એટલે જોઈ લો. અને આપણું અહીંયા આવી ગયું છે ઓર્ડર. છોલે પેટીસ આવી ગયા છે. અને અહીંયા ક્રાફટ માર્કેટ આવે ને તો આ પણ જરૂર ટેસ્ટ કરવાનું, મસ્ત છે. આનું જ જોઈને આપણે ઘરમાં છોલે પેટીસ બનાવવાનું ચાલુ કર્યું. અને એટલું સેમ ટુ સેમ રાયતું. હવે છે ને પેલા રાયતામાં કોબી આવતી હતી, હવે છે ને ના, એ પેલા રાયતામાં કાકડી આવતી હતી, હવે કોબી છે. તો મિત્રો, રાતનું ડિનર થઈ ગયું. અને ડિનર આજે હતું મમ્મીની ત્યાં. તો જોઈ લો, વરસાદો હજી ખબર નહીં ડિનર બાકી છે કે થઈ ગયું. પાપડ ખાઈ છે. અને મિત્રો, તમને હજી એક વસ્તુ બતાવી દઉં. ચાલો જોઈ લો, સેટ કરે છે દિવ્યાભાઈ, તો તમે પણ જુઓ. તો મિત્રો જોઈ લો, અહીંયા ગયા વર્ષના લાલબાગના રાજાના લોડ કહી દો કે બોલ્સ્ટર કહી દો. જોઈ લો, આ ગયા વર્ષે આપણે જ બનાવ્યા હતા, જય લાલબાગના રાજા. તો હવે આ ફરીથી આના ઉપર શું કહેવાય રીઅપોલ્સ્ટ્રી કરવા માટે આવ્યા છે. અને ડિઝાઇન બધું જ ચેન્જ થશે. આ રહ્યા
આ વખતે ખબર નહીં કયો કલર ડિસાઈડ થશે, પણ હમણાં જે 2025 ના આવી ગયા છે, આ 2025 ના હતા, હવે લાલબાગના રાજાના બનશે એમ, કેમ કે હવે 1-1.5 મહિનો જ બાકી છે ને ગણપતિ બાપાને, તો હવે આ બધું રિપેર, એટલે આ બધું નવું જ બનશે. આખું ટોટલી કપડું નવું, આખી ડિઝાઇન નવી, બધું બનાવ્યું હતું. આ બધું આપણે હાથેથી જ બનાવીએ છીએ. આખા ટોટલી વસ્તુ અમારા ફાધર ઇન લો બનાવે છે અહીંયા. જો હવે આ મસ્ત આજે લાલબાગના કે ને કે અમારા ઘરે પધારે એમ, તો એટલે વધારે ખુશી થાય. બાપા સીધા ઘરે જ આવે છે અમારા, તો અહીંયા એટલે બસ આપણે આશીર્વાદ અહીંયા જ લઈ લેવાનું બાપાનો. બાપા અહીંયા હાથને આમ આરામથી આમ ટેકો લઈને બેઠા હોય એટલે બાપાનું જે બાપાનું આસન છે હે ને, આસન છે. તો ચલો આજનો વિડીયો છે ને ફ્રેન્ડ્સ આપણે આટલો જ રાખીએ, મળીએ કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતા.